રાજકોટના નાના વાવા રોડ પર શાસ્ત્રીનગરથી નજીક 2 BHK ફુલ્લી ફર્નિશ ફ્લેટ શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો। નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે। ફ્લેટની ડિટેલ્સ જણાવી દઉં। રાજકોટના નાના વાવા રોડ પર શાસ્ત્રીનગરથી નજીક આ ફ્લેટ આવેલ છે। લો રાઇઝ બિલ્ડિંગ છે। એક માળે 2 ફ્લેટ મળવાના છે। અંદાજે 628 કાર્પેટ આવેલો છે। ફુલ્લી ફર્નિશ વિથ ઇલેક્ટ્રોનિક વસ્તુ સાથે આ ફ્લેટ મળવાનો છે। અને બીજું એક કાર એલોટેડ કાર પાર્કિંગ અને 2 ટુ વ્હીલર પાર્કિંગ મળી જવાના છે। આવી ગયા છીએ આપણે ફ્લેટના પાર્કિંગ એરિયામાં, જેમાં એક કાર અને 2 ટુ વ્હીલર આરામથી તમારું પાર્ક થઈ જશે તે રીતનું પ્રોવિઝન આમાં રાખેલું છે। પ્રોજેક્ટ સારામાં સારું અને બેસ્ટ લોકેશનમાં આવેલો છે। એક એન્ટ્રી ને એક્ઝિટ આમાં તમને 2 ગેટ મળી જાય છે। એક પાર્ટ અહીંયા છે અને સેકન્ડ ગેટ તમને ઓલી બાજુ મળવાનો છે, જે વિડીયોમાં તમે જોઈ શકો છો। હવે આપણે લિફ્ટનો પેસેજ એરિયા જોશું। તો આવી ગયા છીએ આપણે લિફ્ટના પેસેજ એરિયામાં। કનેક્ટિવિટી માટે એક લિફ્ટનું પ્રોવિઝન છે। 2 ગેટ તમને લિફ્ટના પેસેજ એરિયામાં મળી જાય છે। અહીંયા નાની એવી સ્પેસ છે, તો સોસાયટીની કાંઈ બી વસ્તુ રાખવી છે તો આ સ્પેસ એમાં યુટિલાઇઝ થાય છે। તો હવે આપણે ફ્લેટની પ્રિમાઇસીસની વિઝિટ કરશું। આવી ગયા છે ફ્લેટના પેસેજ એરિયામાં। એક માળે 2 ફ્લેટ મળી જવાના છે। નોર્થ ફેસિંગ મેઇન ડોર આવી ગયો છે અને આ છે તમારું સુરેકનું પ્રોવિઝન। આવી ગયા છીએ તમારા લિવિંગ એરિયામાં। લિવિંગ એરિયાની સાઇઝ જોઈ શકો છો, સારામાં સારી સાઇઝ મળવાની છે। લિવિંગ અને ડાઇનિંગ કમ્બાઇન્ડ સ્પેસ મળવાની છે। સિટિંગ અરેન્જમેન્ટ જોઈ શકો છો, એલ શેપમાં સોફા મળી જવાના છે। અને 2 એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જવાની છે। એર સર્ક્યુલેશન માટે હવા ઉજાસ ખૂબ સારા આ ફ્લેટમાં રહેવાના છે। એક્ઝેક્ટ સિટિંગની સામે જ તમને ટીવીનું પ્રોવિઝન મળવાનું છે। લિવિંગ એરિયામાં પીઓપી લાઇટ ને કલર ટોટલી આ ફ્લેટમાં સાથે જ છે। ત્યાંથી સ્પેસ જોઈએ તો આ થઈ જશે તમારું 6 સીટર ડાઇનિંગ ટેબલ અહીં રાખેલ છે। તો એઝ ઇટ ઇઝ વસ્તુ તમને અહીં મળી જવાની છે કે ફર્નિચર ઇલેક્ટ્રોનિક વસ્તુ ટોટલી આ ફ્લેટમાં તમને સાથે જ મળવાની છે। અને આ થઈ જશે તમારું કિચન એરિયા। તો સી શેપમાં તમને કિચન મળી જાય છે। એમાં બી એર સર્ક્યુલેશન માટે વિન્ડો આવેલી છે। સાઈડમાં ફેન બી લગાડેલો છે। ઉપરની સાઈડ સ્ટોરેજ આવી જાય છે। મારી રાઈટ સાઈડમાં જ તમને સિંક મળી જવાની છે। આરો માટેનું પ્રોવિઝન પણ આમાં અવેલેબલ છે। અને ગેસ લાઇન પણ આ ફ્લેટમાં તમને અવેલેબલ છે। અને મોટી સાઇઝમાં તમને વોશિંગ એરિયા પણ આમાં મળી જવાનો છે। લિવિંગથી જ નજીકમાં તમને કોમન ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે। તો આ થઈ જશે તમારું કોમન ટોયલેટ બાથરૂમ। ત્યાંથી જ આવી ગયા છીએ આપણે તમારા બેડરૂમમાં। આ છે તમારો ફર્સ્ટ બેડરૂમ। આ ફૂલ ફર્નિચર સાથે તમને મળવાનો છે। સાથે પણ આ બેડરૂમમાં ઇન્ક્લુડ બેડ નથી, 2 વિન્ડોઝ મળી જાય છે એર સર્ક્યુલેશન માટે। આમાં એસી જે કન્ડિશનમાં છે તે કન્ડિશન મળવાનું છે। પીઓપી લાઇટ્સ કલર સાથે જ મળવાનું છે। ત્યાંથી જ વાત કરીએ આપણે નેક્સ્ટ બેડરૂમ, સેકન્ડ બેડરૂમની। હવે જોશું આપણે તમારો સેકન્ડ બેડરૂમ। તો આવી ગયા છીએ તમારા સેકન્ડ બેડરૂમમાં। આ બેડરૂમ તમને ફુલ્લી ફર્નિશ સાથે મળવાનું છે। આમાં બેડ બી આવી જાય છે। મારી બેક સાઈડ જોઈ શકો છો, તમને સ્ટડી ટેબલ મળવાનું છે। અહીં વિન્ડો એસી લાગેલું છે અને તેના ઉપર હાફ વિન્ડો આવેલું છે જે એર સર્ક્યુલેશન માટે। અને લેફ્ટ સાઈડમાં બી એક વિન્ડો છે અને ફૂલ કબોર્ડ બી તમે જોઈ શકો છો, જે ઉપર સીલિંગ સુધી સ્ટોરેજની હાઈટ મળવાની છે। સ્ટોરેજ માટેનું ઘણું પ્રોવિઝન આ ફ્લેટમાં સારું મળી જવાનું છે। સાથે આ બેડરૂમમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે। આપણે જોઈએ 2 BHK ફ્લેટ, 628 કાર્પેટ, ફુલ્લી ફર્નિશ ફ્લેટ આપણે મળી જવાનો છે। રાજકોટના નાના માવા રોડ, શાસ્ત્રીનગરથી નજીક આ ફ્લેટ આવેલો છે। વધુ ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો। વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે। હું જિગ્નેશ વસાણી રજા લઉં છું। ફરી મળશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય ભારત।